વિજ્ઞાન આ વેદનું મૂળ છે, વિજ્ઞાનનું મૂળ વેદ છે. આપણી દરેક ક્રિયામાં સાયન્સ રહેલું છે. આજે ગ્રંથોનો અભ્યાસ નથી એટલે બધું મેં કહ્યું ને કે આપણે લોકો ખાલી વારસાગત ધર્મને સ્વીકાર્યો છે, બસ વડીલો હતા એટલે આપણે છીએ, બાકી કોઈ ધર્મનો એટલું જ્ઞાન નથી. ખાલી ક્રિયાકર્મ કરીને ધાર્મિક માનીએ છીએ. અને પછી આપણને આશ્ચર્ય થાય પેલા હનુમાનજી આટલો મોટો પર્વત લઈને કેવી રીતે આવ્યા છે, કે પુલત્ય ઋષિ હથેળીમાં ગિરિરાજ્ય લઈને કેવી રીતે આવ્યા? આવું થોડી પોસિબલ થાય બધું. આ તો સ્ટોરીઓ છે. આપણે ખાલી બધી માઇથોલોજી માની લઈએ. આ સ્ટોરીઓ નથી. આપણા વિજ્ઞાનમાં અણીમાં, ગરીમાં, લઘીમાં પ્રાકૃતિક સિદ્ધિની શક્તિ બતાવી છે. કોઈ પણ વસ્તુનો વિસ્તાર કરી દેવો, કદ નાનું કરવું, વજન વધારવું, ઘટાડવું, અદ્રશ્ય થઈ જવું, આ બધી શક્તિની સિદ્ધિઓ આપણા સાયન્સમાં રહેલી છે. આજે પણ સાધકો સાધના કરીને પ્રાપ્ત કરે છે. બલિરાજા માટે ભગવાન વામન સ્વરૂપે થઈ ગયા તો અર્જુનને વિરાટ સ્વરૂપે દર્શન આપ્યા છે. નાનકડું ઉદાહરણ આપું. અમેરિકાના બોસ્ટનમાં MIT યુનિવર્સિટીમાં મારા મિત્ર છે ડોક્ટર પવનસિંહ લેક્ચર આપી રહ્યા હતા. ઝબકી આવી. એમને મનમાં એવો ભાવ થયો કે મારે ચોખાના દાણા પર આખી ભગવદ્ ગીતા લખવી છે. શરૂઆત કરી, 27 અક્ષર સુધી લખવામાં સફળતા મળી. ચોખાના દાણાની ગંધ ઓછી તૂટી જાય. વિચાર્યું કે ભગવાને પ્રેરણા કરી છે તો ચોક્કસ સફળતા મળશે. 5 વર્ષ જુદા જુદા મેટલ અને કેમિકલ દ્વારા એમણે રિસર્ચ કર્યું. આ રિંગ તમે જુઓ, 1 સેન્ટીમીટર ક્રિસ્ટલ ઉપર 24 કેરેટ ગોલ્ડના પાણીથી રાઇટિંગમાં આખી ભગવદ્ ગીતા લખી છે. ટેકનોલોજી એમણે બનાવી. આના માટે લિમ્કા બુકમાં એમને સ્થાન મળ્યું છે. ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ નીચે મૂકીને જુઓ તો રાઇટિંગમાં તમે એક લાઈનમાં એક અધ્યાય આખો લખેલો છે. એવી રીતે આ બીજી રિંગ તમને એટલા માટે કહું છું, આટલી નાની રિંગ આખું સુદર્શન કવચ રાઇટિંગમાં લખેલું છે. આ રીતે તમે આંખથી જુઓ તો તમે ક્લિયર વાંચી શકો એને. અહીંયા ઇન્ડિયામાં બહુ કોસ્ટલી મળતું હતું. પછી મારા એક મિત્ર ચાઇનામાં ત્યાં એ પીસ મોકલાવીને હવે 200-300 પીસ મેં ચાઇન પાસે કરાવ્યા કોઈને ગિફ્ટ આપવા માટે. આખું સુદર્શન કવચ રાઇટિંગમાં લખેલું છે. કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. આજનું સાયન્સ છે ને એ આપણા ઋષિ વિજ્ઞાનની દેન છે. એટલા માટે દરેક વસ્તુમાં આપણે સવારે જાગીએ, સ્નાન કરીએ, જે ક્રિયાઓ કરીએ બધી સાયન્સથી રિલેટેડ છે. પ્રસંગ નીકળ્યો તો તમને કહું, ભલે થોડો સમય લાગશે. આજે આપણે એવું માન્યું કે સવારે ચાલો સારા પેલા બોડી વોશથી નાયા કે સારા સાબુથી નાયા, આમ ચોખ્ખા થઈ ગયા, એકદમ શરીર પવિત્ર થઈ ગયું. એ પવિત્રતાનો એક ભાગ છે. આપણું શરીરમાં 5 તત્વ છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ. સ્નાન કરીએ, શરીરની દુર્ગંધ દૂર થઈ ત્યારે શરીરના પૃથ્વી તત્વોનું શુદ્ધિકરણ થાય. સ્નાન કર્યા પછી આપણે ચરણામૃત લઈએ છીએ. એનાથી જલ તત્વ શુદ્ધ થાય છે. ઘણાને એમ થાય કે ચરણામૃત લે તો પેલું ચરણોદક કે જારીજીનું જલ લેવાય. આપણે તો પેલો માટીનો પેડો લઈએ છીએ. તો એ પણ પ્રભુની ચરણ રજ છે. અને આપણે ત્યાં પદ્ધતિ છે કે વ્રજની રજ નાથ દ્વારા લઈ જાય, શ્રીનાથજીનું, જારીજીનું સ્નાનનું જલ પધરાવીને એમાંથી પેલા પેડા બનાવે. અને ભગવત ચરણારવિંદ રેણવ ભગવદીય દેહ સંપાદિકા શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે. એ ચરણામૃત લેવાથી જલ તત્વો શુદ્ધ થાય છે, આપણો દેહ અલૌકિક બને છે. ત્રીજી ક્રિયા, ચરણમાં સમર્પેલું તુલસી દળ લઈએ છીએ, જેનાથી અગ્નિ તત્વ શુદ્ધ થાય છે. તમે જો શરદી જેવા રોગો હોય તો ડોક્ટર તુલસીનો રસ પીવાનો કે તુલસીનો રસ અગ્નિ તત્વને જાગૃત કરે છે. ચોથી ક્રિયા, પ્રસાદી કંકુથી તિલક કરીએ છીએ. આજ્ઞા ચક્ર એ વાયુનો ઘનીભૂત સ્થાન છે. વાયુ તત્વની શુદ્ધિ થાય છે. તિલક કરવાના ઘણા બધા રીઝન છે. ગવર્મેન્ટનો કોઈ વ્યક્તિ હોય કે ગવર્મેન્ટની કોઈ વસ્તુ હોય તેના પર પેલો ટ્રેડમાર્ક કે પ્રોટોકોલ હોય તો એને ગવર્મેન્ટનું પ્રોટેક્શન મળે. એમ આપણે જે તિલક કરીએ છીએ એનું નામ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક, જે ભગવાન શ્રી કૃષ્ણની ચરણાકૃતિ સ્વરૂપે ધારણ કરીએ છીએ. જે વ્યક્તિના મસ્તક પર તિલક હોય એને સ્વયં ભગવાનનું અભય પ્રાપ્ત થાય છે. કોઈ પણ આસુરી તત્વ એની પાસે ના આવી શકે એટલું સામર્થ્ય તિલકમાં છે. શાસ્ત્રનું વિધાન છે કે માથા પર તિલક હોય અને માનો શરીરમાંથી પ્રાણ નીકળી ગયા તો તિલકના કારણે યમના દૂતો પણ એની પાસે આવવાની હિંમત ના કરે, કેમ કે સ્વયં ભગવાનનું અભયને પ્રાપ્ત થયું છે. મેં બનેલો પ્રસંગ વાંચ્યો હતો. જયપુર સ્ટેટનું એક નાનકડું એક રાજ્ય લદાણા, એના રાજવી ઠાકોર સાહેબ, એમના એક મુસલમાન મિત્ર હતા. એ મળવા આવ્યા અને ગળામાં તુલસીની માળા પહેરેલી હતી. मुझे बड़ा आश्चर्य हुआ कि तुम्हारे मजहब में ये सब तो हराम है, तुमने क्यों पहनी हुई? कि जब से मैंने इसके प्रभाव को देखा तब से इसे देख के मैं पहनता हूँ. मैंने પોતાનો અનુભવ કર્યો. એક વાર એ ગામડામાંથી જંગલમાંથી જતો હતો તો 2 ભયંકર એકદમ પુરુષોને જો બહુ ગભરાઈ ગયો, ધ્રુજવા લાગ્યો. પેલા બને કે તું ચિંતા ન કર, અમે યમના દૂતો છીએ. થોડા સમય પછી એક માણસ બળદગાડું લઈને નીકળશે, અમે એના પ્રાણ લેવા આવ્યા છે. એટલે મને બહુ આશ્ચર્ય થયું. ઊભો રહ્યો, આ બધું શું સાચું છે? ત્યાં જ એક માણસ બળદગાડું લઈને આવ્યો ને ત્યાં આવતા આવતા પેલીની ધૂસરી તૂટી એટલે ઉતરી અને સરખી કરવા ગયો
ત્યાં પેલા કાળ પુરુષે બળદમાં પ્રવેશ કર્યો અને જોરથી પેલાના પેટમાં શીંગડું માર્યો, એ ઉડીને દૂર પડ્યો, પ્રાણ નીકળી ગયા। પેલા બંને કેવા લાગ્યા, अरे ये तो गड़बड़ हो गई, अब तो विष्णु के दूत आकर इसे ले जाएंगे। तो कैसे, तो के बैल में प्रवेश करके इसे सींग मारा, उड़ करके तुलसी के पौधे पर पड़ा और तुलसी का स्पर्श इसको हो गया, अब हम इसे नहीं ले जा सकते हैं। ત્યાં જ વિષ્ણુના દૂતો આવીને લઈ ગયા કે તુલસીના પ્રભાવ મેં જોયો, ત્યારથી તુલસીની માળા હંમેશા હું ગળામાં ધારણ કરું છું। એટલે બધી કેવલ વેવલી વાતો નથી, તુલસીથી અગ્નિ તત્વ જાગૃત થાય અને તિલક કરવાથી વાયુ તત્વ। બીજું આજની ભાષામાં કહું તો આયુર્વેદમાં જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય છે, જેમ તમે બ્યુટી પાર્લરમાં જાઓ, પેલા ઠંડા પાણીનું નેપકિન મૂકે, પાછું ગરમ પાણીનું નેપકિન મૂકે, આ જૂની પદ્ધતિ છે। દેશમાં કોઈને 60% જેવા સાંધાના દર્દ હોતા એ તો છે ને અડધું શરીર છાયડા મારે ને અડધું તડકામાં રીતે બેસે। આજકાલ લોકો શીખડાવે છે કે તમને પગ દુખતો હોય તો પેલા ગરમ પાણીની ધાર કરો, પછી ઠંડા પાણીની ધાર કરો, તો એનાથી દર્દ દૂર થાય અને ઇન્દ્રિયો સતેજ થાય। સવારે આપણે ઠંડા પાણીથી મોઢું ધોઈએ કે ઠંડા પાણીથી સ્નાન કરીએ તો આજ્ઞા ચક્રને શીત ઉપચાર મળે। જૂના સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું, પણ કેસર મોંઘું પડે, બધાને ના પોસાય, તો એનો પર્યાય શોધાયો કે હલ્દીમાં કેસર જેવા જ ગુણો છે, એટલે હલ્દી કંકુનો જ ઉપયોગ કરવો। પેલા કેમિકલ વાળા કંકુથી તો બ્લેક માર્કિંગ થાય, સ્કિન બગડે, તો એનાથી ઉષ્ણ ઉપચાર મળે। પછી ચંદન કે ગોપી ચંદન લગાડો, શીત ઉપચાર મળે। પછી કસ્તુરીની બિંદી કરો, ઉષ્ણ ઉપચાર મળે। પછી સેવાને સ્મરણ કરવા બેસીએ ત્યારે કુંડલીની જાગૃત થાય અને મન પૂર્ણ રૂપે એકાગ્ર થાય, ઠાકોરજીમાં કેન્દ્રિત થાય। બીજું કોઈ કન્યાના લગ્ન થાય તો સૌભાગ્ય ચિહ્ન સ્વરૂપે એ ચાંદલો કરે અને મંગળસૂત્ર પહેરે। એમ આપણે બ્રહ્મ સમાન લઈએ ત્યારે ઠાકોરજી સાથે અલૌકિક રૂપે વર્ણ થાય છે, એટલા માટે તિલક અને તુલસીની માળા એ આપણું અલૌકિક સૌભાગ્ય ચિહ્ન છે। એ વૈષ્ણવ નિત્ય ધારણ કરું છું। મૂળ હાથ પર આવો, એનાથી વાયુ તત્વ, અને પછી અત્યારે હું જેમ બોલું છું તો મારો અવાજ બધે તમને પહોંચે છે, કેમ કે ખાલી ભાગ છે ને આકાશ તત્વ, કે આકાશ એટલે સ્કાયની સ્પેસ, કે શરીરનો ખાલી ભાગ છે, ભગવત નામ લઈએ, તમે જપ કરો, માળા કરો તો આકાશ તત્વ શુદ્ધ થાય। આ 5 ક્રિયાઓ કરો ત્યારે શરીરના 5 તત્વોની શુદ્ધિ થાય છે, એ વગર એ તત્વ અશુદ્ધ હોય તો આપણી દરેક વસ્તુમાં સાયન્સ છે। તો એ જે આપણે અન્નની ચર્ચા કરતા હતા, ઘણી બધી વસ્તુઓ આજે આપણને સાયન્ટિફિકલી સમજવાની જરૂર છે। છાંદોગ્ય ઉપનિષદમાં કહેવાયું, અન્નમ અસિતમ ત્રેધા વિધીયતે તસ્ય યશ તવિષ્ટો ધાતુ તત્ પુરુષમ ભવતિ ય મધ્યમ સ્તન માનસમ ય અનિષ્ટ સ્તન મન। જેમ આગળ આપણે જોયું કે પાણીના સૂક્ષ્મ ભાગમાંથી પ્રાણ બને છે, એમ અન્નના સ્થૂળ ભાગમાંથી મળ બને, વિસર્જન થાય। અન્નના મધ્ય ભાગમાંથી માંસ મજ્જા બને। તમે જેવો ખોરાક લો એ પ્રમાણે તમારા શરીરનું ઘડતર થાય, અને અન્નના સૂક્ષ્મ અંશમાંથી મન બને છે। એટલે તમે જેવો અન્ન ખાઓ એમાંથી મન બને અને એવા વિચારો તમારી અંદર આવે। આખી આપણી લાઈફસ્ટાઈલ પર આપણા ભોજનની અસર થાય છે। એટલે 5 પ્રકારનું શુદ્ધિકરણ અન્નમાં હોવું જોઈએ, શાસ્ત્ર કહે છે। સૌથી પહેલા જે ખાદ્ય પદાર્થો, અન્ન પવિત્ર હોવા જોઈએ। આગળ પણ આપણે જોયું, બહારથી લાવીએ તો ખાસા કરીએ, પછી એમાં જીવજંતુ ન હોય। આજકાલ તો વધારે સાવધાની રાખવાની જરૂર છે। આજના જ પેપરમાં હતું કે ગોરેગામમાં એક હોટલમાં રેડ કરીને ધરપકડ કરી, એટલા રસોઈમાં થૂકતો હતો પેલો, એવરી ડે લગભગ ક્યાંય ને ક્યાંય રીલમાં તમે જુઓ છો। આજકાલ પેલા ફ્રૂટ પર સ્ટીકર લગાડેલા હોય છે, તમે જો એને કાઢીને જોશો તો એક નાનકડું છિદ્ર હશે, એમાં ઇન્જેક્શનથી ઝેરી દવા અપાય છે કે જે હિન્દુઓ ખાય સ્વાસ્થ્ય બગડે। એટલે ખાવા પીવાની વસ્તુમાં બહુ સાવધાની રાખવી, જ્યાં ત્યાં ગમે તે ખાવામાં બહુ તકલીફ થાય છે। તમે જો લગભગ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડરથી વાપીથી આગળ જેટલી પણ હોટલો છે, રેસ્ટોરન્ટો છે, એક ધર્મ વિશેષ લોકો એને ઓપરેટ કરે છે। આખા બિઝનેસ એ લોકોએ કવર કર્યો છે ઇરાદાપૂર્વક। એ વાપીમાં લગભગ 4-1 વર્ષ થયા હશે, હેલ્થ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા તો હિન્દુઓ માટેની બિરયાની અને અન્ય લોકોની બિરયાની જુદી, લગભગ 2 લાખ જેટલી કેપ્સ્યુલ ત્યાંથી પકડાઈ, જે લોકો હિન્દુઓની બિરયાનીમાં નાખે, કે જેનાથી હિન્દુઓ નપુંસક થાય, આગળની પ્રજા વધે જ નહીં, બાળકો જ ના થાય। આ કેટલા પ્રકારના ષડયંત્રો આજે ચાલી રહ્યા છે, અને આપણે લોકો એના માટે બહુ બેદરકાર છીએ, કેમ કે આ જીભનો ચસ્કો ગમે તે કરાવે આપણી પાસે। લગભગ 8-9 વર્ષ પહેલા એ ગ્રેડની કહેવાતી 20 જેટલી હોટલોમાં હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટે રેડ કર્યું મુંબઈમાં। પછી એનો અહેવાલ પ્રગટ થયો, મીઠાઈના ખૂમચા પગ લૂસવાના મસોદા જેવા કપડાથી ઢાંક્યા હતા, જલેબીમાંથી મરેલા વાંદા નીકળ્યા, ખીરામાંથી બ્રેડ કે પાઉં એમાં ફૂગ લાગેલી હતી, ગરમ કરીને એ લોકોને આપે પ્રિઝર્વેટિવ નાખીને। અનેક વખત આપણે આવી વસ્તુ પેપરમાં વાંચતા હોઈએ। 2 વર્ષ પહેલા રાજકોટના પેપરમાં મેં વાંચ્યું હતું કે પાણીપુરીની લારીવાળો પાણીના માટલામાં અમુક પ્રકારના દેડકા મૂકી રાખે,
એના શરીરમાંથી કેમિકલ નીકળે, પેલું પાણી ખાટું તીખું બને. અને અમુક લોકો મોટરસાયકલની બેટરી મૂકે છે, જેમાંથી ઓક્ઝેલિક એસિડ જેવું રસાયણ નીકળે, એ પાણીને ખાટું તીખું તતરમરિયું બનાવે, પણ ખાનારને થાઇરોઇડનું કેન્સર થાય. કેમ કે એમને વેપાર કરવો છે. કોઈ પણ રીતે અન્નનું શુદ્ધિકરણ ન હોય એટલે જ્યાં ત્યાં ગમે તે ના ખાવું. બીજું, સ્થાન પવિત્ર હોવું જોઈએ. જે સ્થાનમાં રસોઈ થાય અને આપણે ભોજન કરીએ એ સ્થાન પવિત્ર હોય. જૂના સમયમાં ઘરનું રસોડું આંગણ ગાયના ગોબરથી લેપવામાં આવતું, જે સૌથી મોટું જંતુનાશક છે. એનું કારણ છે ત્રણ સમય એવા છે કે સ્થાન વાતાવરણની અસર થાય. સૌથી પહેલા ધ્યાનની પળ. તમે ધ્યાન કરવા બેસો, સ્થાન પવિત્ર હોય, આપણે પવિત્ર હોઈએ, બધું પવિત્ર હોય, ધ્યાન લાગે તો સાક્ષાત્કાર થાય, અને નહીં તો વર્ષો સુધી કરો કંઈ ન થાય. બીજું, ગર્ભાધાનનો સમય. એના માટે એટલું જ કહી શકું કે સત્યવતી દ્વારા મહર્ષિ વેદવ્યાસ પાસે અંબિકા અને દાસીને નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવ્યા. ત્યારે વાતાવરણની એવી અસર થઈ, અંબિકા ગભરાઈ ગઈ, આંખો બંધ કરી લીધી, ધૃતરાષ્ટ્ર સાંધળા થયા. અંબાલિકાએ ગભરાઈને ભયથી પીળી પડી તો પાંડુ રોગી થયા, અને દાસી ભક્ત હૃદયની હતી, સ્વીકાર્યું, વિદુરજી ભક્ત થયા. ત્રીજો, ભોજનનો સમય. એ સમય આપણા દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા હોય, વાતાવરણમાંથી સત્વ ઝીલવા અધીરા હોય, એટલે સ્થાન અને વાતાવરણની બહુ અસર થાય. સાયન્સ કહે છે કે કોઈ પણ એક વ્યક્તિ એક સ્થાનમાં જઈને બેસે તો 60 કલાક સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ વાતાવરણમાં જીવતા હોય છે. પરમાણુ 60 કલાક જીવે. એટલા માટે કોઈ ક્રિમિનલ ગુનો કરીને જાય તો પોલીસના કૂતરા 60 કલાક સુધીની ગંધ પકડી શકે છે. તો આપણે હોટલોમાં કે રેકડીઓમાં કે ક્યાંય પણ તમે જમવા જાઓ, આપણા પેલા કોણ વ્યક્તિ હતું, એના વિચાર આચાર કેવા હતા, એનો સ્વભાવ કેવો, કઈ જાતિનો, સીધા એના પરમાણુ આપણી અંદર આવે ને આપણને એની અસર થાય. એટલે જ કહેવાય કે ભોજન અને ભજન એકાંતમાં કરવું જોઈએ, ગમે ત્યાં નહીં. જૂના સમયમાં વડીલો કહેતા કે ભાઈ બાળકનું પેટ બધાની સામે ના ભરાય, નજર લાગી જાય. તો આજકાલના યંગસ્ટર કે નજર થોડી લાગે કોઈને, આ તો બધી વેલી વાતો છે ડોસીમાની. કેટલાક વિષાણુ દ્રષ્ટિથી સંક્રમિત થાય. તમે જો કોઈને કન્જસ્ટિવાઇટિસ થાય, આંખ આવવાનો રોગ, તમે ખાલી એની સામે જોઈ લો, તમારી આંખો પણ આવી જાય, કઈ કરવું ના પડે એના માટે. અને મહાભારતમાં એનું ઉદાહરણ છે. યુદ્ધ ચાલી રહ્યું હતું, ભીષ્મ પિતામહ નહીં આવી રહ્યા હતા રણના મેદાનમાં, ત્યારે દુર્યોધને મામા શકુનીને પૂછ્યું કે પિતામહને કઈ રીતે તૈયાર કરું માનસિક રીતે. તો કે એ ભોજન કરી રહ્યા હોય, કોઈ ચંડાલની દ્રષ્ટિ એના અન્ન પર પડે તો એમના વિચારો બદલાય. કે એકાંતમાં ભોજન કરે છે, કોઈની દ્રષ્ટિ કેવી રીતે કરાવો, બીજાની ક્યાં જરૂર છે, તારો સ્વભાવ જ એવો છે, તું તો વારસદાર છે, તને કોઈ નહીં રોકે. બીજે દિવસે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હતા, અને દુર્યોધને જઈને ખાલી એના અન્નમાં દ્રષ્ટિ કરી, એનાથી પિતામહના વિચારો બદલાયા કે આવતીકાલે હું રણના મેદાનમાં ઉતરીશ, પાંડવો જીવતા રહેશે કે હું રહીશ. એટલે દ્રષ્ટિથી પણ એ અન્નનો દોષ થાય. એટલે ઠાકોરજીને પણ ભોગ ધરીને આપણે તેરો કરી દઈએ છીએ. ગમે ત્યાં ના ખાવું જોઈએ. ચોથું, ત્રીજું, પાત્રની પવિત્રતા. જે પાત્રમાં ભોજન રંધાય, જે પાત્રમાં ભોજન કરીએ પવિત્ર હોવા જોઈએ. આપણે ત્યાં માંજવું, ઉજાડવું, તપાવવું, આ બધી સાયન્ટિફિક પ્રક્રિયા છે. કેટલાક બેક્ટેરિયા એવા હોય કે વાયરસ જે પાણીથી નાશ ન થાય, એટલે આપણે પાત્રોને ગ્રહણ ઇત્યાદિ પછી અગ્નિમાં તપાવીએ છીએ. તમે રેકડીઓ મને ત્યાં જુઓ, પેલા લોકો પ્લેટમાં ખાય, એ મોટા ભાગે પેલા બુફે ડિનરમાં જોવા મળે તમને. મોટા પાત્રમાં ડિટર્જન્ટ હોય, પ્લેટ એમાં જબોડે, બીજા પાત્રમાં નાખે, પોછો મારીને એકના હેઠા પાત્રમાં બીજાને ખાવા આપે. જેનું હેઠું તમે ખાશો એના વિચારો તમારી અંદર આવશે. આજકાલ થોડા આપણે લોકો હાઇજીન થયા, થર્મોકોલ કે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ વાપરતા થયા, પણ આખા વર્લ્ડમાં એના પર બેન લાગેલું છે. કેમ કે આ થર્મોકોલ કે પ્લાસ્ટિકને તમે બહાર ફેંકો તો 200 વર્ષ સુધી ડિસ્ટ્રોય ના થાય. એને સળગાવો તો કેન્સરના જમ્સ નીકળે, અને જમીનમાં એના થર લાગે તો વરસાદનું પાણી જમીનમાં ના ઉતરે. એટલે આખા વિશ્વમાં એના પર પ્રતિબંધ છે. ત્યારે આપણી પદ્ધતિ તમે જુઓ, પેલા ખાખરાની પતરાવળીમાં સાઉથમાં પેલા કેળાના પત્ર પર જમે છે લોકો. આખી પ્રોસેસ થાય અને તમારું અન્ન પાચક બને, પાચન ક્રિયા શુદ્ધ થાય, અને તમે ફેંકો તો એમાંથી ખાતર બને, પર્યાવરણને કોઈ નુકસાન ના પહોંચે. અમેરિકામાં સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું કે ચાંદી સૌથી મોટું એન્ટીબેક્ટેરિયલ છે. એટલે આપણા વડીલો જૂના સમયમાં ચાંદીના પાત્રમાં જમતા. ઠાકોરજીને ચાંદીમાં ભોગ ધરીએ છીએ, કેમ કે ઠાકોરજીને ગરમ વસ્તુ ના ધરાય, એટલે ચાંદીમાં આપણે ભોગ ધરીએ, એમાં કોઈ બેક્ટેરિયા ના થાય, પછી આપણે પ્રસાદ લઈએ. આ સિલ્વર એક્સ જેવા જેટલા પણ હિલિંગના મલમ આવે, બધામાં તમે જો સિલ્વર કન્ટેન્ટ્સ હોય છે. આપણા લોકોનું દુર્ભાગ્ય છે કે આપણા ગ્રંથો કે આપણે માનતા નથી, પણ આપણી જ લાઈફસ્ટાઈલને વિદેશના વૈજ્ઞાનિકો લઈ જાય ને ત્યાંનો સાયન્સનો સિક્કો લાગે એટલે આપણે માનીએ. સંશોધન થયું કે રાંધેલી રસોઈ માટીના પાત્રમાં ભરી રાખવાથી લાંબા સમય સુધી ઉતરતી નથી. તો આપણે ત્યાં તમે જો કે અન્નકૂટ હોય કે કુંવારો હોય તો ઠાકોરજીને માટીમાં ભોગ આવે. કેમ? કેમ કે આખી રાત આપણે સામગ્રી કરીએ, રાતભોગ પછી ઠાકોરજીને ભોગ આવે ને બીજે દિવસે સાંજે આપણે પ્રસાદ લઈએ. રસોઈ એવી ને એવી ઉતરે. અને આ જ વસ્તુ પ્રેક્ટિકલી જગન્નાથપુરીમાં તમે ગૂગલમાં સર્ચ કરો
8 વન્ડર્સ ઓફ જગન્નાથપુરી. ટાઈમ મળે ત્યારે ચોક્કસ જોજો. 8 આશ્ચર્ય છે મોટા. એક તો ધ્વજા પવનથી વિરુદ્ધ દિશામાં ફિરકતી હોય છે ત્યાં. બીજો એક વંડર એ છે કે મંદિરના રસોડામાં 752 ચૂલા છે અને 450 કુંભારના પરિવાર છે. એક પરિવાર એક વર્ષમાં જેટલા માટેના પાત્ર ઘડે ભગવાનને એક સમયમાં ભોગાવે. અને આશ્ચર્ય એ છે કે 752 ચૂલા પર એક પછી એક માટીના પાત્રમાં સામગ્રી મુકાય અને સૌથી ઉપરના પાત્રમાં રસોઈ પહેલા રંધાય અને ચૂલા પર એમાં રસોઈ છેલ્લે રંધાય. આ મોટું વંડર છે. સાયન્ટિસ્ટો પણ હજી એને નથી પામી શક્યા. એ જ માટીના પાત્રમાં ભોગ આવે અને પ્રસાદીમાં જાય. સવારની રાજભોગની સકડી રાત્રે 9 વાગે તમે લો, એવો ને એવો સ્વાદ, રસોઈ જરાય ઉતરે નહીં. આપણી પદાને માટીના પાત્રને ફેંકો, ડિસ્પોઝેબલ છે, એમાંથી માટી બની જાય, એન્વાયરમેન્ટને કોઈ નુકસાન ના થાય. એટલે આપણી લાઈફ સ્ટાઈલ છે ને બહુ હાઇજીન અને એકદમ શ્રેષ્ઠ હતી. આપણે લોકોએ બધું મૂકી દીધું છે. અને બીજું એક વંડર એ છે કે આખા દિવસમાં દર્શનમાં 500 ભક્ત આવે કે 50,000 ભક્ત દર્શન કરવા આવે, જગન્નાથજીનો પ્રસાદ ક્યારે વધતોય નથી ને ક્યારે ઘટતોય નથી. આ એક બહુ મોટું આશ્ચર્ય છે. પાત્રોનું પણ મહત્વ છે. ચોથી ને પાંચમી પવિત્રતા. રસોઈ બનાવનાર વ્યક્તિ ને રસોઈ પરોસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોવા જોઈએ. એટલા માટે વાસી કે શૌચ આદિમાં કે માસિકમાં આપણે ઘરમાં પવિત્ર સ્થાનોમાં જતા નથી. અમેરિકામાં રિસર્ચ થયું કે ભારતમાં માસિક ધર્મના બધાનું પાલન શા માટે થાય છે? તો દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીમાં 4-5 બહેનો એક ઓરડામાં એના હાથે શીશીમાં કેપ્સ્યુલ ભરાવી અને બીજા ઓરડામાં 4-5 બહેનો પવિત્ર અવસ્થામાં એમના હાથે કેપ્સ્યુલ ભરાવી એને સીલ કરી અને 20 દિવસ પછી બંને શીશી ખોલી તો માસિક વાળા બહેનોએ જે ભરીમાં રીસરની ફૂગ લાગી ગઈ હતી અને પેલી કેપ્સ્યુલને કઈ ના થયું. માસિકની અવસ્થામાં સ્ત્રીનો પડછાયો તુલસીના છોડ પર પડે તો તુલસીનો છોડ કરમાઈ જાય. કોઈ વ્યક્તિને ઘાવ લાગ્યો હોય અને રજસ્વાલા સ્ત્રીનો સ્પર્શ થાય તો એ ઘાવ પાકે છે, રૂજાતો નથી. સામાન્ય રીતે અથાણું આપણે બનાવીએ તો આખું વર્ષ ચાલે, પણ માસિકમાં જો સ્પર્શ થાય તો મહિનામાં બગડી જશે. એટલે જેમ ગ્રહણમાં વાતાવરણમાં અસર થાય શરીરમાં થાય, એટલા માટે એ સમય આરામ માટે આપ્યો છે પાડવાનો. ઘરમાં પવિત્ર સ્થાનમાં અડવું ના જોઈએ. કેમ કે માથાના વાળ છે વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે છે. એટલે જ આપણા હિન્દુ પદ્ધતિમાં શિખાબંધ છે. હિન્દુના 16 સંસ્કારમાં શિખા છે. આજે કયો હિન્દુ રાખે છે બતાવો? એક હિન્દુ તરીકે આપણી ઓળખાણ શું છે? આજે તિલક ગયું, ગળાની કંઠી ગઈ, શિખા નથી. લોકો આજે એક કાન ખાલી ફેશન માટે વિંધાવે છે. કર્ણ છેદન આપણા હિન્દુઓના સંસ્કાર છે. બધું ચાલ્યું ગયું. જૂના સમયમાં નોટ, પેન, કાગળ, પેન કોઈ સાધન હતા. ગુરુકુલમાં ગુરુ કેવલ એક શ્લોક 3 વાર ભણાવે અને જીવનભર યાદ રાખવો પડે. આ નાનું મગજ છે એ મેમરી ડિસ્કની જેમ મેમરી સ્ટોર કરવાનું કામ કરે. શિખાબંધનથી યાદશક્તિ વધે. માથાના વાળ ઉર્જા કલેક્ટ કરે અને હાથના આંગળાના અને પગના આંગળાના આગળના ભાગથી પોઝિટિવ નેગેટિવની જેમ એ ઉર્જાનો ફ્લો વહેતો હોય છે. જે વ્યક્તિ રસોઈ બનાવે એના હાથની ઉર્જા અન્નમાં ભળે અને એના જેવા વિચારો આપણી અંદર આવે. એટલા માટે જૂના સમયમાં આચાર્ય કે મર્યાદી વૈષ્ણવ સ્વયં પાકી હતા. ગમે તે નાતનું ખાતા નહીં, જાતે જ રસોઈ બનાવીને લેતા. દરેક વસ્તુમાં સાયન્સ રહેલું છે. એટલા માટે ભીષ્મ પિતામહ કહે છે કે મેં પાપીનું અન્ન ખાધું હતું એટલે મારી વૃત્તિ બગડી હતી. અશ્વત્થામા કઈ બ્રાહ્મણ પુત્ર હતો, વિદ્વાન હતો અશ્વત્થામા, પણ એની બુદ્ધિ કેમ બગડી? કેમ કે એને દુર્યોધનનું અન્ન ખાધું હતું. તો એટલા માટે બહુ એની મહત્તા છે. અને બીજી એક વસ્તુ સમજાવું. થોડા વર્ષ પહેલાનું મેડિસિનનું સૌથી મોટું નોબેલ પ્રાઇઝ 3 જાપાનીઝ ડોક્ટરોને મળ્યું. કેન્સરની ટ્રીટમેન્ટ માટે એમણે ઓટોથેરેપી વિકસાવી. કઈ નહીં કરવાનું, ઉપવાસ શરૂ કરવાના. અને એ લોકોએ સાબિત કર્યું કે માણસનું ભૂખ્યું શરીરના જે ડેમેજ સેલ્સ હોય એને ખાઈ જાય છે. એસિડમાં બધા ઓગળી જતા હોય છે. WBC એટલે જે વ્હાઇટ સેલ્સ હોય એ શરીરની આર્મી તરીકે કામ કરે. માણસનો ઇમ્યુન પાવર એનાથી વધે. અને WBCમાં જે ટી સેલ્સ હોય એ મુખ્ય છે. વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું કે 15 દિવસમાં તમે 1 દિવસ ઉપવાસ કરો, પાણીનું ટીપું નહીં લેવાનું, તો એ ટી સેલ્સ પાવરફુલ બને અને એક ટી સેલ 1,000 કેન્સરના સેલ્સને ખાઈ જાય છે. એ લોકોએ આ સાબિત કર્યું, એના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. તો વિચારો કે આપણા ઋષિ મુનિઓ કહ્યું કે 15 દિવસમાં 1 દિવસ 11નો ઉપવાસ કરો, તો આમાં ખોટું શું છે બોલો? ઉલટું આપણે એકાદશીના વધારે ખાતા હોઈએ. આ માંદગીનું કારણ જ શરીરની ખોટી આદતો છે. રાત્રે 11:30 પછી પેલું પાઉંભાજી, બર્ગર, પેપ્સી, પીઝા જોઈએ, પછી હેલ્થ ના બગડે તો શું થાય? બીજી વાત કહું, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા એના 2 ડોક્ટરો, ડોક્ટર H.G. ક્રોઈંગ, ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ, એ લોકોએ પ્રયોગ કર્યો કે આ ભારતમાં લોકો નામ સ્મરણ કરે છે. આપણે વારે ઘડીએ તાળી વગાડીને નામ સ્મરણ કે ધ્યાન કરીએ તો એનાથી શું ફરક પડે? તો 4,000 વ્યક્તિ આખા અમેરિકામાંથી ભેગા કર્યા. હજારના 4 ગ્રુપ એ લોકોએ બનાવ્યા. પહેલું ગ્રુપ
4 થી 12 વર્ષના બાળકોનું, બીજો ગ્રુપ 13 થી 22 વર્ષના યંગસ્ટર્સનું, ત્રીજો ગ્રુપ 50 થી 60 વર્ષ સુધીના આપણા જેવા વર્કિંગ ક્લાસ પીપલનું, અને ચોથું 60 થી 80 વર્ષ જે રિટાયર્ડ લોકો છે. અને એ લોકોએ કર્યું, સૌથી પહેલા સાયકો ન્યુરો સોફ્ટવેર થી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા કે એ લોકોના હોર્મોન્સમાં શું ચેન્જીસ આવે છે. પછી કહ્યું કે તમે જે ભગવાનમાં માનતા હોય, તમારા જે ઈષ્ટ હોય એ ભગવાનની મૂર્તિને તમે હૃદયમાં ધારણ કરી નામ સ્મરણ કરો, અને પણ ભારતીય પદ્ધતિ પ્રમાણે પલાઠી વાળીને પદ્માસનમાં, પશ્ચિમના જેવું નહીં ઉભો ઉભો નાય ને ઉભો ઉભો ખાય, આવે ત્યારે હાય ને જાય ત્યારે બાય. આ વેસ્ટર્ન કલ્ચર નહીં. પદ્માસન લગાડીને પલાઠી વાળીને બેસો તો એક પ્રકારનું આસન છે, એમાં તમે ભોજન કરો ને તો અન્ન એકદમ પાચક બને. કહ્યું કે 8 અઠવાડિયા એટલે 2 મહિના સુધી દરરોજ ખાલી 12 મિનિટ પ્રયોગ કરવાનો. અને એ પ્રયોગ પછી એ લોકોએ સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી ફરીથી એ લોકોનું માઇન્ડ મેપિંગ કર્યું, અને એ લોકોએ પરિવર્તન જોયું. 4 થી 12 વર્ષના લોકો, એમાં 15 થી 23% એની યાદશક્તિ, મેમરી ડેવલપ થઈ વધારે. ત્યાર પછી 12 થી 15 વર્ષના જે લોકો છે એનો વેલ પાવર એકદમ વધ્યો. ત્યાર પછી એવરેજ જે પીપલ છે 22 થી 60, એની બફર કેપેસિટી, એટલે આઘાત સહન કરે, એમ ઘણી વાર અચાનક કોઈ આઘાત લાગે, ઝટકા સહન કરવાની કેપેસિટી વધી. અને 60 થી 80 વર્ષના જે લોકો છે ઓલ્ડ એજના, એમનો ઇમ્યુન પાવર, રોગ પ્રતિકારક શક્તિ વધી. આખું આ પરિવર્તન જો ખાલી ધ્યાન કરવાથી, તમે વિચારો કે 60 થી 80 વર્ષના જે એજના હોય એનો ઇમ્યુન પાવર વધે ને રોગ ના લાગે તો દીકરાઓ કેટલા સુખી થાય. બધા સેવા ઓછી કરવી પડે ને. તો એટલા માટે આખી આપણી પદ્ધતિ બહુ હાઇજીન છે. મારે વધારે નથી, કારણ કે ઘણું બધું કહી શકું, કલાકો સુધી કહી શકાય, પણ આપણે ભાગવતજીની કથા કરી રહ્યા છીએ, બધી જ વસ્તુ આખી લાઈફસ્ટાઈલ ભાગવતની અંદર આવશે. એટલા માટે કહેશે કે દુર્યોધનનું અન્ન ખાધું અને પ્રભુએ વહી ચૂક્યું છે. 11 શ્લોકમાં ભીષ્મજીએ પ્રભુની સ્તુતિ કરી. પ્રથમ શ્લોકમાં સર્વ સમર્પણ કર્યું, 9 શ્લોકમાં નવધા ભક્તિ અર્પણ કરી, અને 11મા શ્લોકમાં આત્મસમર્પણ કર્યું છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભોમની. આ ભીષ્મ સ્તુતિ એવો સબ્જેક્ટ છે કે એના પર આખી કથા થઈ શકે. સમય આપણી પાસે ખાલી 7 દિવસ અને દરરોજના 3-3.5 કલાક મળે. આ ભાગવતજીમાં એક ટોપિક એવા છે એના પર કથા થાય. ઘણા સબ્જેક્ટ પર મારી કથા છે. ગોપી ગીત, ભ્રમર ગીત, વેણુ ગીત, રાસ પંચાધ્યાયી, 10 વર્ષ. તમે કાલે કહ્યું હતું ને, મારી ચેનલ છે દ્વારકેશલાલજી ગોસ્વામી ચંપારણ, બધી કથા તમને એમાં મળશે. ઘણા પ્રવચનો હશે એમાં, કારણ કે 7 દિવસમાં દરેક સબ્જેક્ટને પૂરો ન્યાય ના આપી છે. એટલે આપણે ખાલી મુખ્ય મુદ્દાઓ જે આજના સમયમાં જીવનને ઉપયોગી છે એના પર જ ચર્ચા કરીશું.